तो बात जाણીને ચોંકી જશો, પરંતુ અગન ભઠ્ઠી બનશે ગુજરાત। જી હા, આપે બરાબર સાંભળ્યું છે। મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન। ભુજમાં આજે 43 ડિગ્રી રહી શકે છે તાપમાન। તો રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન, ડીસામાં 42 ડિગ્રી રહી શકે છે તાપમાન, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન, તો અમરેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે, વડોદરામાં 41 ડિગ્રી તાપમાન, તો ડાંગમાં પણ 41 ડિગ્રી તાપમાન રહી શકે છે, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન, છોટાઉદેપુરમાં પણ 40 ડિગ્રી તાપમાનની શક્યતા છે। તો ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। અગન ભઠ્ઠી બનશે ગુજરાત। જો શરૂઆત જ આ પ્રકારની છે તો આપ સમજી શકો કે એપ્રિલ અને મે મહિનામાં શું હાલ થશે ગુજરાતના। રાજ્યમાં આગામી 24 કલાક હીટ વેવની આગાહી છે। રાજ્યના 9 જિલ્લામાં ગરમીનો ઓરેન્જ એલર્ટ છે। રાજ્યના 3 જિલ્લામાં યલો એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ, આણંદ, સુરત, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ, રાજકોટમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ છે, તો પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ। 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત, પરંતુ 24 કલાક તપવા માટે તૈયાર રહેવું પડશે। તો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે ગરમી અંગે અંબાલાલે કરી છે મોટી આગાહી। અંબાલાલે કહ્યું છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક રાહત મળશે। અંબાલાલે જણાવ્યું છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો પણ થશે। અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે। તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। આ તરફ હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવશે। અંબાલાલે કરી છે આગાહી। 14 અને 15 તારીખે વાદળો ઘેરાશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડશે। એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યા છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14માં આવતો પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ, ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહેશે। તો હોળીનો તહેવાર, હોળી અને અખાત્રીજના પવનના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપરા છે। હવામાન નિષ્ણાતો હોળી પ્રગટ્યા બાદ પવનની દિશાના આધારે આવતું ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢે છે। જો કે જૂની પદ્ધતિના જાણકારો હાલ ઓછા છે, પરંતુ આપ પણ ઘરે બેઠા આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્તારો કાઢી શકો છો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની દિશાના આધારે ચોમાસાનો વર્તારો કાઢવાની ટેકનિક બતાવી છે। ચોમાસાના વર્તારા જોવા માટે હોળીનો પવન છે તે જોવામાં આવતું હોય છે અને પવન ઉપરથી અનુમાન લગાવતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, કે જેઓ દર વર્ષે હોળી જોઈને પણ પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। કાકા, હોળીનો જે પવન જોવામાં આવે છે કે આ વખતની જે હોળી છે તેનો પવન કેવો રહેશે? સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને ઘણી વખત વસંત સંપાત દિનનો તહેવાર છે। આ વખતે જોવા જઈએ તો હોળી ઉપર લગભગ સાંજે હોળીનો પવન જોવાતો હોય છે, સૂર્યાસ્ત પછી 96 મિનિટ ત્યાં સુધી। ત્યારબાદ હોળીનો પવન જે છે એ આમ તો જોવાતો નથી અને આ વખતે હોળીનો પવન જોવા જઈએ તો સામાન્ય રીતે પશ્ચિમ બાજુનો પવન રહી શકે છે, પરંતુ જે તે દિવસે ખબર પડે ક્યારેક આ પવનની ગતિ જે છે એ આ વખતે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે, એટલે ઉત્તર પૂર્વથી ક્યારેક વાયવ્ય ભાગમાંથી જઈ શકવાની શક્યતા છે અને ક્યારેક નૈઋત્યમાં પણ જવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર સામાન્ય રીતે ઉનાળુ પવનની શક્યતા વધુ રહેશે। જી કાકા, જે તમે કીધું કે પશ્ચિમ તરફનો પૂર્વાનુમાન છે કે પશ્ચિમ તરફનો પવન રહેવાની, તો એ પવન હોય તો ચોમાસા ઉપર શું અસર પડે? પશ્ચિમનો પવન હોય તો વરસાદ સારો થાય,
પરંતુ નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થાય. એટલે આ વખતે હોળીનો પવન તો ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ સામાન્ય રીતે ઉનાળાનો પવન રહેવાની શક્યતા છે. જી તો કાકા, હોળીનો જે પવન જોવાનો સમય છે એ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે તે જોવામાં આવતો હોય છે? હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે. અને આ પવન જે છે એ પવન ત્યારબાદ ઘણી વખત પવનો જોતા હોય છે, પરંતુ પવનની ગતિવિધિ 96 મિનિટ સુધી જોવાનું પરંપરાગત જે વર્ષા વિજ્ઞાન છે તેના ઉલ્લેખથી આપણે આ અનુમાન કરીએ છીએ. બિલકુલ. તો હોળીનો જે પવન છે હોળીના દિવસે જ ખ્યાલ આવશે, પરંતુ અનુમાન છે કે પશ્ચિમનો પવન રહી શકે, પરંતુ ત્યારે જ્યારે હોળી પ્રગટે સૂર્યાસ્ત થાય અને ત્યારબાદ 96 મિનિટ સુધી પવનની દિશા છે જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ પૂર્વાનુમાન લગાવતા હોય છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.